હવે છે ને એકાદો દવાનો ટીકડો ખાવો જ પડશે, નહીતર ઘરના કામ નહીં થાય. ઈટુને ઘા કેટલો બાજુ આવે કો ઘરે જાવું એટલે જાવું, મારી ઘરે, મારું ઘર ઘરમાં તો હું છે ઈ ખબર નથી પડતી. બાય હાંડીએ બેહીને કૂતરું કરી રહ્યું શું થયું હાંગરીમાં જાઉં. હવે હું મારા હાથ પવિત્ર કરું, રોંઢાના કામ લઈ લઉં. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 10 વાગ્યાનો ને અંશુની તબિયત લૂઝ છે આજે. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ મને છે ને સવારની પેટમાં વીટું આવે છે, ખબર નહીં કેમ. કાલ ભાજપના ભજીયા ખાવા ન ગયા ને એટલે વીટું આવે. ઘરના ભજીયા નહોતા ખાવાના, ન્યા જવાનું હતું. ન્યા ગયા હોત ને તો તને ઝાડા ઉલટી થાત. હજી ઘરના બધાય કામ પડ્યા, બસ ખાલી કપડાં જ ધોવાના છે, બાકી કઈ કામ નથી. ચા નાસ્તો કર્યો તો હાલો ઘરના કામે લેવા જ પડશે. હાલશે તો નહીં, બેઠી રહી તો કઈ કામ થાય નહીં. ઘડિયાળનો કાંટો 10 પહોંચી ગયો છે ને હમણાં બપોર થઈ જાય ને સાહેબ પલોઠી વાળીને બેસી જાય કે લાવો જમવાનું, હું બનાવ્યું. હાજા હોય કે માંદા હોય, ઘરનું કામ ને રસોઈ તો આપણે કરવાની જ હોય. તો હાલો વાતું નથી કરવી, ધીરે ધીરે ઘરના કામ લઈએ. વીટું તો આવ્યા કરશે, બરાબર ને? એની આઈ રાખવામાં કરશો. ઈટુ આવે, ઈટુના ઘા કરવા કોઈ નથી ઘરમાં. ત્રણ ઈટુ છે, ભલે પછી બાજુ આવે તો બાજુ આવે ને તો બાજુમાં જીવ પોરવાઈ જાય. આમાંથી ધ્યાન હા, વીટુ આવતી બંધ થઈ જાય. સાહેબ મસ્તી તમને લાગે છે પણ મારો જીવ જાય છે. ખાવામાં પેટમાં કઈ હક નથી. તો હાલો હવે છે ને એકાદો દવાનો ટીકડો ખાવો જ પડશે, નહીતર ઘરના કામ નહીં થાય. અને તારાબેન ગયા છે નાવા. સાહેબ ઘરમાં પડી હોય ખૂણે ખાતી એકાદી ગોળી તો આપો. એક ને બે આપો તો પી લઉં. જો બપોર લગી જો રાહત ન થાય તો દવાખાને જવું પડશે, નહીતર તો એવું કઈ ખાધું નથી. કાલ મેં ખાલી અડધો લાડવો ખાધો અને 2 થી 3 ભજીયા ખાધા, વધારે કઈ ખાધું જ નથી. વાતાવરણ જેવું છે, લાગે ઠંડાઈ ને પેટમાં દુખાવ રાધે છે. મને જ કેમ દુખે? આ જયેશભાઈ નતું દુખતું, કાલ 2 દી થી દુખતું હતું. હાલો દવા પીધી છે, હવે જોઈએ ક્યારે રાહત થાય. થોડીક વાર બેહું પછી ઘરના કામ લઉં. તો હાલો આજ તો દિવસની શરૂઆત કઈ કવિ થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કે ઈટુના ઘા કરાય કે કોઈ અરે બાજવા જવાય. તો ઈટુના ઘા કેટલો બાજુ આવે કો ક્યાં ઘા કરવા જવું? બધે મારે છે ને સંબંધ છે નહીં. હા, સારા સંબંધ છે. બધે મેં આંબા વાવ્યા, ક્યાંક બાવર વાવ્યો હોત ને તો ઉપાધિ નહોતી, તોય ઈટુના ઘા કરવા થાત. આંબા વાવીને ભૂલ કરી નહીં. આવા ટાણે કામ મારે બાવા. સારું હાલો તો સાહેબ તો થઈ ગયા છે તૈયાર. સાહેબ ને જવું છે દુકાને, કેમ કે ઘરાક આવી ગયા છે, 2 ફોન આવી ગયા છે. રાહ જોઈને ઉભા નહીં સાહેબ? આજ કેમ તમારે તિલક નથી થયું? મોઢું ધોઈને હુકાઈ ગયું. ઓહો, સારું હાલો તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સારું હાલો મળ્યા, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ધીરે ધીરે ઘરના કામ કરીએ, એમાં તો છૂટકા વગરની વાત છે, બરાબર? સાહેબ ને દુકાને જવાનું મન નથી થતું, જવું છે. એ હા આવ્યા બેન. એ બાપા કઈ વાંધો નહીં, હાલો અમારા મમતા બેન આવી ગયા. જો કાલ રજા ઉપર હતા, કાલ લગ્ન માં ગયા હતા. કા અમે ખાધા બેન ને પછી અત્યારમાં જો પેટમાં ઉપડ્યું. તમને મૂકીને લાડવા ખાધા ને એટલે મને પેટમાં દુખે. નહીં તમારે હાટું રાઈ ખાવો તો પછી તો મટી જાય ને. તો અત્યારમાં દવા તો ખાધી. એવું કરવું જોઈએ. અરે સવારની પેટમાં વીટું આવે, અત્યારે મેં નાસ્તો નથી કર્યો. હાલો ઈ કરીએ, બીજું હું ક્યાંય સારું થતું હોય એટલે હાલે તીખાય હાલે બાપા, ચાવીને ખાઈ જાય. તો હાલો દેશી ઉપચાર મમતા બેન આપ્યો છે, તો હવે એ અખતરો કરીએ તો ક્યાંય જો પેટમાં રાહત થાય. તો કેમ કે પેટમાં હક ન હોય ને એટલે ક્યાંય ચેન ન પડે, જીવ ન્યા જ રહે. એમ થાય કે આ થાય ઓલું થાય, અને હાવામાં પેટમાં એવી વીટું આવે કે વાત જવા દો.
હાલો અમારા ધારાબેન જો નાઈ લીધું છે. હવે એને છે ને થોડુંક હોમવર્ક આપી દઈએ, પેલા તૈયાર કરી દો. આમ 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 નહીં, હમણાં 4-5 દિવસથી મજા જ કરો છો બેન. હવે થોડુંક હોમવર્ક વેકેશન આપ્યું, 1 કલાક હોમવર્ક લેવાનું દીકરા, એટલે બધું છે ને યાદ રહે, ભૂલાઈ ન જાય. યાદ લખવું તો પડે જ, બરાબર ને? તો સારું, હાલો મળ્યા. હાલો અમારા ધારાબેન હોમવર્ક લઈને બેસી ગયા છે. મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા છે. ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો, અને હજી તો 1ના ગીત ગાતા હતા ને તા બા પાછા આવ્યા ગીત ગાવા. જો પોપટ પાડીને ન હોય એવું કરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાએ જો અત્યારમાં આંગળીમાં લગાડ્યું. પણ ત્યાં ક્યાં તમારે વેવાઈને બતાવવું હતું કે પોતા કર્યા કે નથી કર્યા? આંગળી આવી ગઈ, ફળદું પાડ નાખ્યું. હા પછી જો પાટો વરવા ગયા છે ને. સાંજે એને એમ થાય ને કે અહીંયા રોકાવું છે, હું છે તો જ રોકાય, નહીતર 11 વાગે કે 12 વાગે ઘરે જાવું એટલે જાવું. મારી ઘરે, મારું ઘર, મારું ઘર. ઘરમાં તો હું છે ઈ ખબર નથી પડતી. અને જો આંગળીમાં અત્યારમાં પોપટ પાડીને આવ્યા. હવે બે છે શાંતિ. દવા રાખી તોય લોહી બંધ નતું. અમથા નો બે એવો કહે તો ટાટીઓ વાળીને ક્યાંય બેહે ની, આ દુકાને થી ઓલી દુકાને, ઓલી દુકાને ઓલી દુકાને, કા ઘેર જાહે ઓલું લેવા જાહે. હવે બે છે પણ ન કરતા હોય તો કામ. હવે ઉંમર થઈ ગઈ, ઘેર ગયું પોતું તો કોઈ આવીને જોવા નતું. આખો દી તો અહીંયા જોઈ બા પીડાય છે ને. હા એટલે વાહરો લીધો, નકર વાહરો નથી થતી. ઈ તમને પોતું કે ઘરે કે સરદારમાં રહેવા દ્યો, તમે છોકરાઓ ભેગા રહ્યો ને ખાઈને મજા કરો. પણ હવે નથી માયા મુકાતી તો શું કરવું? જો હા જો તો હવે નાખજો કચરામાં. લોહી વાળું એવું ન રખાય. આવીને પેલા રોઈ લીધું. કોઈ દી થાય ને એટલે બાન રોવું બહુ આવે છે. આ જવું છે આમાં કેનું કરવું. મને તો અત્યારે પેટમાં ઘણી રાહત છે. અજમા ખાધા ને પછી વીટું બેસી ગયું. અને હા તમે બધા કેજો કે બાને આ સાડી સારી નથી લાગતી. બાઈએ કાલે આ સાડી પહેરી હતી ને તો મંદિરે ગયા ને તો 2-3 બાઈઓ એમ કીધું કે કોણ ગુજરી ગયું, કોણ ગુજરી ગયું. એ કે આ હોગ્યો હાડલો કહેવાય. હવે કેવો મસ્ત કલર છે, એટલે આટલી ઉંમર હવે જ સાડી પહેરવાનું હોય આવા કલરની. તો બાએ બપોર પછી સાડી બદલાઈ નાખી કે બધા મને પૂછે કે તમારે કહી દેવાય ને કે આવા જ પહેરવાના હોય. હવે કઈ હું લાલ લીલા પહેર્યા જેવડી છું એમ કે આવું છે બધું. તો તમે કેજો કમેન્ટમાં કે આ સાડી હોગ્યાની છે. હા બાનકો કેવું જોઈએ. તો હાલો હવે ધીરે ધીરે રસોઈ માંડીએ. કાકા લાગતા ભેગું કરતી એટલા મસા સુધારતી મને ગંકારો ન આવે. પણ હવે ઉંમર થઈ ગઈ, ચામડી આરી થઈ ગઈ હોય, ધારો પરબારા મોય જમરો. મારે લોહી વધતું નથી, બાને ઘટતું નથી. બાને વધારે જ છે લોહીમાં. ટાઈમ છે 1:30 વાગ્યાનો. અડધી કલાક પહેલો આવી ગયો છું હું. અંજુની તબિયત બરોબર નહોતી ને એટલે. હવે તને કેમ છે? મને સારું છે, મને કઈ વાંધો નથી. બાની તબિયત નું પૂછો પેલા. હું થયું? બા અંદર હુતા. એ બા હાલો તમારા દીકરા આવી ગયા. પૂછો તો કરી દઈએ. બા આવે ને તો એને પૂછો ને. મને તો એને જોઈને જ સારું થઈ ગયું. હું હાલો મને મટી ગયું પેટમાં. બાય હાંડીએ બેહીને કૂતરું કહી રહ્યું. શું થયું? આંગળીમાં જઉં હુતા છે આવે. ઈ કે હું ઘડીક વાર હોઈ જાઉં, હોઈ જાઉં. પૂછ્યું આ વર્ષ તો તમારા માથા ફૂટે ને આંગળી તૂટે ને એવું જ થાય છે. પગમાં લાગે ને ખબર દાંતે આવે ને ખીચે છે. મન કે માથું ફૂટ્યું હતું ને તો એટલું લોહી નતું નીકળ્યું. આંગળીમાં બહુ લોહી નીકળ્યું કે આ લગી ફળતું પડી ગયું. ઢાંકણું ખૂંચી ગયું. હું વિચાર કરું કે પોતાનું ઢાંકણું કેવાય. વાહની ડટી હોય ને એ ડટી કે પોતા નહોતી કરતી.
આ લાગ્યું એ કે- એમ તો કે મારું રોજ સીધે ઉપાડી. એની ઉપાધિ હતી એને તો આવી ધ્રુતા આવ્યા હોય ને રોવે. મેં કીધું હું થયું? મને કે મારા આંગળીમાં ઢાંકણું ખૂંચી ગયું. ગઠાતું ખૂંચે. પછી ઢાંકણું કેમને કાઢી દીધું? મેં કાઢ્યું પરાય આમ ખેંચી. કોઈ ના પડે પાડા. એ પોતાને હે ને ઢાંકણા પોતાનું ઢાંકણું એને તમારી આંગળી બહુ ગમતી છે. ઈ હવે તમને એમ કે શારદામાં હવે મૂકી દ્યો કામ, પણ નથી મૂકતા. બીજું કઈ નહીં, તૈયાર રોટલો જડે તો નથી ખાવું. શું કરવું? જવું આવું છે બધું. તો આંગળીમાં કઈ નથી થતું. તમને પોતા બટકા ભર લે. આ વર્ષ બા માટે નકામનું છે. માથા ફૂટે ને કાંઈ વાના થાય હો. પાછળ તો દવા લેવા ગયા ને ત્યાં એનું નથી કરતા ને બીજા એક માજી દવા લેવા આવ્યા હતા ને એનો ચારા પડતા. શું કે? ડોહી પર કાંઈ નમ રહ્યું. આમ હા વાત ઈ કેમ જોવાનું હોય પોતે? કે ડોહીમાં કઈ નતું. હું કરતા હતા ઈ? ઈ કે કાંઈ બસ. મને અહીંયા દુખે ને આમ થાય બિચારા ડોક્ટરે બધું કહ્યું કાંઈ પણ ડોક્ટર ત્યાં દવા લેવાથી કે ઓલા મિલે ના મને અહીંયા હોત દુખે. તો ભાગે આ તો ઈ કે લપરી ની હતી કે ઉઠતી નથી ઈ કે. મારી આંગળીનો લોહી પણ નથી થતું ઈ કે. ના અહીંયા દુખે અહીંયા દુખે. ભગવાન એટલી ઘડી એનું પોતું ઊંચું થઈ ગયું બધું. શું ખાવાનું કીધું? આખી આંગળી એટલી. નહીં બાન ખાવાની ના પાડી. હે? એ કે આ ભાજપના ભજીયા ખાધા હોત ને તો આ ન થાય. સાહેબે કીધું. ભાજપના ભજીયા ખાવામાં રિએક્શન આવી જાય, સમજી ગયા? આજ નહીં તો 5 વર્ષ પછી બહુ વહેમાં પડે કા? વયમાં પડે. તો બાને તો પણ ખાવાની ના પડી કે તમે બપોર કઈ ખાતા નહીં માજી કે કઈ ખાવાનું નથી, ખાલી આરામ જ કરજે. નારિયેળ ઉપર લેવાનું. પાછા મને દવા બતાવી કે મારા દવા ખાવી પડશે. હું કહું લઈ આવ્યા તો ખાવી તો પડશે જ ને. એ કે તો લાય ખાઈ લઉં. બીજું હું દવાના ચોર છે બા હો. એમને નારિયેળ ઉપર રહેવાનું કીધું. નારિયેળ તો છે નહીં આપણે. હા બા આપણે નારિયેળી તો છે ને તમે કેની ઉપર. હાલો તો હવે બેસી જાય બપોરા કરવા. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે બપોરાની થાળી. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. બપોરામાં છે ચોરી બટેટાનું શાક, કેરીનો રસ, ભાત, ગુંદાનો સંભારો, રોટલી, તરેલી મમરી ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કે કહું છે આજે અમારે બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. બા કેરીનો રસ ખાવાનું કીધું ને તમને? ના નથી પડી ને? નહીં નહીં ખાટો હોય હો. ના ના 2 ફેરી ખાવાનું. એવું છે? એક વાટકો ખાતા તો 2 વાટકા ખાવાનું. વાંધો નહીં. લો બા આ તડકો કેવો ઊંચો છે એકદમ. તમારે તડકો ઉજરો ને મેલો હોય જલ્યો. હવે ધોમ તડકો છે. એકદમ છે ખુલ્લો. ખુલતું વાતાવરણ છે. આકાશ ખુલ્લું છે આખું. હા જવું ઓટામાં હોય ને તો મારા હાથે. નહીતર માંદા પડે. હા વાદળા થાય ક્યાંય થાય વળી ગરમી થાય એવું થાય ને. ઉનાળામાં ગરમી ન થાય તો શું થાય? ગરમી આ થાય પીપર તો જો કેવો ઊંચું થાય. હા આખાઈમાં ઓલે બાથરૂમ પર તો જો બહુ થઈ ગઈ હતી, એનાથી ડબલ થઈ ગઈ. ગમી નાખ્યો. ગોળ થઈ ગઈ. ગોળ થઈ ગઈ. હવે ગોળ થાય ને પીપર પીપર કાપી નખાય. અને ચડવું કેમ? ઓલા આખું બાથરૂમ ની દીવાલ જો અલગ થઈ ગઈ. બસ ખાઈ જવાનું. ખાઈને ખાટલે કા એમાં કેરીનો રસ ખાધો એટલે તો ઢેન ચડે ને ઢેન નહીં બેન. આપણે સ્પેલિંગ પાકા કરવાનું છે હો, ઓશિકા ફેરવામાં. એ આગળ પૂછી જો એકેય ભૂલ પડશે એટલે આજ તો બારોબાર ઓસરી ઊભી રાખીને પાકા કરાવી. તું જો હા ઉઘાડા પગે. આજે અમે તડકો ઉજરો છે ઈ પછી કે તું હાલ હમણાં પૂછું છું. હાલો બધા રોંઢાની ચા પીવા. ટાઈમ થઈ ગયો છે 5:15 વાગ્યાનો. રોંઢાના કામ હજી બધા પડ્યા છે. અમાર ધારાબેન તૈયાર થાય છે. જો આજે ધારાબેન બપોરે હુતા નથી અને નથી મને હુવા દીધી. મારા હાલ હવાલ તો જો કેવા કર્યા છે. માથામાં ચોટલા ચોટલિયું વારતી હતી, માન છોડ્યા. હવે આ ઘૂંચ કેમ કાઢવી ને વિચાર કરવું. બાકે તાર માથામાં ચોટલિયું તો જો વારી. મેં કીધું બસ એને ઈ જ કર્યું આખું બપોર. હુતી નહીં તો હાલો હુવા દીધા નહીં. હાલો હવે રોંઢાના કામ લઈએ ને બારોબાર તડકો તો જો. અરે વાત જવા દ્યો. ઈ આ બેરું ખોડ કરી દીધું એની. થોડીક વાર મજા આવે. જો તો આ જોતો આમ જો હતી એટલી લિપ બામ લગાડી. લિપ બામ છે લાલી નથી.
અને માથું વરાવી લીધું ને જો થઈ ગઈ તૈયાર. મારા હાલ હવાલ બગાડીને પોતે તૈયાર થઈ ગઈ. જોઈ લે કેવી છે હી 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 કરતી. હાલો ચોટલા વાળતા આવડી ગયો એટલે હું ચોટલા સુધી વાળું છું. આ થોડીક ઓછી કર. લીપ બામ બહુ વધારે છે. જો તો ખરી આ ઢીંગલી લગાડો. હું ઢીંગલી લગાડ દઉં. સારું હાલો તમારે હવેલીએ જવું છે હા પણ અટાણમાં હજી તો વાર છે ને હવા છે આવો ને મજા આવે પછી જશે જશે બોલે છે તો જાઓ. મારે થોડું રોકાય નહીં હવા છે દર્શન ખુલે ને. એ તો હવા છે આ તો ત્યાં જઈ કરીએ છીએ. હા બે ભગવાનના નામ સાંભળીએ ને કાન પવિત્ર કરીએ કા. હા હા તો હાલો એ હવે હું મારા હાથ પવિત્ર કરું. રોંઢાના કામ લઈ લઉં. હા તો સારું હાલો. ઓર બધા હું કહેવાનું છે ઈ કહેજો. ના હજી મારું અધૂરું હોમવર્ક છે એ પૂરું કરો પછી. હાલો હું સ્પેલિંગ આપી દઉં એ ફટાફટ મને લખીને આપી દે પછી ટીવી ચાલુ થાય ત્યાં લગી નહીં. નહીં હા ઈ તારી સજા. બપોરે જે મારા વાળમાં જે ચોટલા ચોટલીઓ આવી ને હે હાલ શાકભાજીના ફ્રૂટના હું નામ લખાવી દઉં એના અર્થ ઉચ્ચાર સાથે તારે સ્પેલિંગ લખવાનું. તો હવે લીધું જો હવે પાકો કરવા બેસશે. લખવાનું નામ આવે ને એટલે ધારે છે ને ગમે ત્યાંથી રસ્તો કરી લેવો. હા પણ એ કસ્ટર્ડ એપલ નો પાકો કરી લે કે પોમગ્રેનેટ નો છે દાડમ નો. હા તો એ ફટાફટ પાકો કરી લે. હાલતા હું રોંઢાના કામ કરી લઉં. સારું હાલો તો મૈડા હે ફૂલ લેવા પોસી લઈ લે ફૂલ જોશે તો લઈ લે કઈ નહીં. હવાર તમારા દીકરા બગીચે જાય ને તો લઈ આવે છે. હોય તો ભલે ન હોય તો કઈ નહીં. હું બોલું હાલો હું ધારાબેન ગયા હતા દુકાનેથી આવીને પેલા તો સંધ્યાના દીવાબત્તી કર્યા ને અમારા ધારાબેન જો વાસણ ગોઠવે છે. મારે હવે અત્યારે રસોઈ બનાવવાની છે પણ હું બનાવું એ વિચાર કરું. શું ખાવું ધારા અત્યારે? મેગી. હા તારે તો મેગી જ ખાવી હોય ને તો હાલો. છોકરાને મેગી ભાવતી જ હોય. હા મેગી ભાવતી જ હોય પણ મેગી ખવાય નહીં. ભલે ભાવતી હોય હો માથામાં લાગે નહીં. તો હાલો હવે વિચારીએ કે અત્યારે રાતના જમવામાં શું બનાવીએ. તો ટાણે ઉપાડી છે રામાયણ છે એમાં તો નહીં હાલે. ખાધા વગર કે રાંધા વગર છૂટકો નથી. કા કરાવી મસ્ત એવું ગાંઠિયાનું શાક થઈ ગયું છે તૈયાર. એ હાલો આમ જમવામાં ધ્યાન દો મા દીકરી બે. પછી ડાગલા જોજો. જો બાને ડાગલા જોવા બહુ ગમે. બસ કે મજા આવે. બાને બહુ ગમે ડાગલા જોવા. સારું હાલો તો જમી લઈએ. બા તો જો મૂંઝાઈ ગયા. તો ખાવી જ પડશે એમ વિચારવાય છે. બા કોઈ દી દવા નો ખાય ને એટલે વાંધો છે. અને બાએ દવા ક્યાં રાખી આમ જો પગ પાસે દવા ઉડી જાય. કેવા છે જોઈએ કે ગાંઠી મરે તો માર દઉં. બા ને અત્યારે દવા નહોતી ખાવી હો કે ખાવી પડશે. અરે ભાઈઓ હમણાં નીતાબેન ને ડિટેલમાં જે સ્ટોરી કરી તમે નહોતા સાહેબ ની મજા આવે. મારી દીકરી ભાઈ વાતો કરતી હતી કેમ લાગ્યું ને હું થયું ને હવે બેન મારે 15 થી નીકળ્યા હે નહીં કે તું આટો મારી જાય ને કે હું તને મૂકી જાય કે મેં કીધું બાને ટટલી આંગળીમાં લાગ્યું ને બાને 15 દી નહીં જાય. બાનો હાથ ભાગ્યો હોય તો મહિનો દી કે નહીં કાબા બસ તમારા પાટો કા પીરામાંથી કારો થઈ ગયો. એ નર આતો આવે હા? આ હાઈ ગુરુ મને ફોન આવ્યો મને હાઈ ગુરુ કે આમાં બે તો પછી ખબર પડી ગયો આ તો આમાં પાણી છે તો પાટો છોડ નાખો કે રાખવો? ના ના પડે રાખવો ને. મારા પાકની માટી ના કાલ જવાનું છે બદલાવે નહીં રમજી જા પાછો વરવો છે કા. સારું હાલો શું કહેવાનું છે તમારું? હે સારું હાલો તો અમારે ત્યાં હસી મજાક ને નકજોક ને હાઈલાત કરશે તો તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો. બાએ જો બજારની ડબલી હાથમાં લીધી છે ને હવે મસ્ત આગળ બજારનો કોટો ચડાવી લે છે એટલે અડધો થાકોડો અને અડધું દુઃખ તો એમને વહી જાય ખબર.
તો સારું હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. એમ નહીં, આજો જય ભોળાનાથ, જય શ્રી રામ.